હું તમારા ઉપર કેટલો ભરોસો કરી શકું? અરે એટલો કે તારી હાટું જીવ આપી દઉં. તો મારે જ્યારે અડધી રાતે તમારી જરૂર પડે ત્યારે તમે શું કરો? મોબાઈલ સ્વિચ ઓફ. મમ્મી આ પર્સ જો 20,000 નું છે, કેટલું સરસ છે, મને અપાવો ને. એમ તો આવતા મહિને કરિયાણું તું નખાવી દેજે. મારી પાસે ક્યાં 50 રૂપિયા છે, તો કરિયાણું નખાવી દઉં. 50 રૂપિયા નથી તો 20,000 નું પર્સ લઈને શું કરવું છે? આજ તો બહુ થાકી ગઈ. વાહ, તને હે ને બેઠા બેઠા થાક લાગે છે. રસોઈ વાળા બેન રસોઈ કરી જાય, કચરા પોતા વાળા બેન કચરા પોતા કરી જાય, વાસણ વાળા બેન વાસણ સાફ કરી જાય, તારે હારો થાક લાગી જાય છે. એમ તો તમને તો ઓફિસમાં તમારી નીચે 30 જણા કામ કરે છે, તો તમને હેનો થાક લાગી જાય છે. આમીન તો કહે છે કે હું થાકી ગયો. આપણે ઘરેથી નીકળતા હતા ત્યારે મારા પપ્પાએ તમને 500 ની નોટ આપીને કાનમાં શું કીધું? એ નો કહેવાય. અરે કયો ને. કોઈને કહેતી નહીં. તારા પપ્પાએ મને 500 ની નોટ આપીને કાનમાં એમ કીધું કે ઘટે ને તો બીજા આપીશ, પણ આ વાવાઝોડાને પાછું ન લાવતા. જો પારું, ફરી આજે પાછું પેપર લીક થયું. હા તે આ પેપર ઘડીએ વડે લીક થઈ જતું હોય તો સરકારને હારો પ્લમ્બર ના રાખી લેવે. પેપર લીક થયું હે, પાઇપ નહીં. કોની પાસેથી હવે પૈસા માંગુ? Oh no! આમની પાસેથી પૈસા માંગી લઉં. મારે એક તમારું કામ હતું. હા હા બોલો ને. મારે 10,000 રૂપિયા જોતા હતા. હે મારે જોતા છે, કોણ આપે છે? મનીષા બહુ તરસ લાગી છે, જા ને એક ઘરેથી પાણીની બોટલ લઈ આય ને. ના, હું ઘરે નહીં જાઉં. એક કામ કર તો દુકાનેથી લઈ આય, જાય એક પાણીની બોટલ. Oh no! લ્યો પાણીની બોટલ ઘરેથી જ લઈ આવી. હું થયું મનીષા? મમ્મી આજે મને બહુ માથું દુખે છે ને તો જમવાનું મેં નથી બનાવ્યું ને કઈ કામે નથી થાતું મારાથી. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરતી હો. હા મમ્મી, મારા સાસુ તો બહુ સારા છે. મને માથું દુખે છે ને તો મને કામે નથી કરવા દેતા. હા હમણાં બધું કામ કરી નાખશે. હાલે આમાંથી 2 ગોળી ખાઈ લે, હમણાં બધું સારું થઈ જશે અને અડધી કલાક પછી બધું કામ કરી નાખશે હો. લે આને શું થઈ ગયું? આવો સાસુમાં. અરે દેવું થઈ ગયું તું ને તો દવા પી લીધી છે. કેટલું દેવું થઈ ગયું તું? 3 લાખ નું થઈ ગયું તું. હું 3 લાખ નું? આ તમને બચાવવામાં બીજા 10 લાખ નું દેણું થઈ ગયું. આ શું કરો છો મમ્મી? ટીવી સાફ કરું છું. ઈ તમે અડતા નહીં, હું મારા પપ્પાના ઘરેથી લાવી છું. અરે મમ્મી આ શું કરો છો? કાઈ નહીં, આ બંગડી પહેરું છું. મૂકો મૂકો, ઈ મારા પપ્પાએ કન્યાદાનમાં આપેલી છે. આવી ગયા તમે? હાલો ને આપણે બહાર જમવા જઈએ. મેં જમવાનું નથી બનાવ્યું. એ ઊભી રે ઊભી રે. તારે જાવું હોય તો જા, મારા દીકરાને નથી લઈ જવાનો. એને કઈ તું આણામાં નહોતી લાવી. હાલ આમ. તને કેટલી વાર કીધું કે હવે નથી ભણવાનું, નથી મારી પાસે પૈસા. હવે હું પણ કેટલું કોઈ ભણ 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 ભણ. ગમે તે થાય, હું તો ભણીશ જ તે. પછી ભલે ગમે એટલા રૂપિયા થાય અને જરૂર પડે ને તો પારકા કામે કરીશ. પેલા ઘરના કામ તો કર. અરે આ મમ્મી જો તો હજી નાઈને નીકળી, મારે મોડું થાય છે. ટિફિન ભરી દે જલ્દી. હે મમ્મી એક વાતનો જવાબ આપો તો. હા આ તમારો દીકરો જ્યારે પેટમાં હતો ત્યારે તમને હડકાયું કૂતરું કરડી ગયું તું? ના ના. તો હવાર પડીને કેમ આને હડકવા ઉપડે છે? મને પસંદ કરવા વાળા જેટલા ઇન્સ્ટાગ્રામમાં છે ને એટલા કદાચ જો મારા ગામમાં હોત ને તો આજે હું ગામની સરપંચ હોત.